સનાતન ધર્મમાં પૂનમનું વિશેષ મહત્વ છે. જેઠ મહિનાની પૂનમ 22 જૂન 2024 અને શનિવારના દિવસે છે. પૂનમના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે પૂજાની સાથે ભગવાન સત્યનારાયણની કથા વાંચવાની અને સાંભળવાની પણ પરંપરા છે, જેનાથી ઘરમાં સુખ શાંતિ આવે છે. એવું માનવામાં આવે છે કે પૂનમના દિવસે કેટલીક ખાસ વસ્તુઓ ઘરે લાવવાથી વ્યક્તિને આર્થિક સંકટમાંથી મુક્તિ મળે છે. ચાલો જાણીએ પૂનમના દિવસે કઈ વસ્તુ ઘરમાં લાવવી જોઈએ. એ જાણીએ તે પહેલા આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી વિષ્ણુ ભગવાન અને જય માં લક્ષ્મી જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. 1. કોડી. માતા લક્ષ્મીને કોડી ખૂબ જ પ્રિય છે, તેથી જો તમે પૂનમના દિવસે કોડી ઘરે લાવો છો તો આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહે છે. 2. પૂનમના દિવસે ચણાની દાળ ખરીદો અને ઘરે લાવો. ચણાની દાળને ગુરુ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વ્યક્તિની કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત થાય છે. પૂનમના દિવસે ચણાની દાળ ઘરે લાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. 3. હાથીની મૂર્તિ ઘરે લાવો. હિન્દુ ધર્મમાં દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે હાથીની પણ પૂજા કરવામાં આવે છે. હાથીને સંપત્તિનું પ્રતીક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે હાથીની પૂજા કરવાથી દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે. હાથીના આશીર્વાદથી ઘરમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. જો તમે પણ આર્થિક તંગીથી પરેશાન છો તો ઘરમાં હાથીની મૂર્તિ લાવો. 4. પૂનમના દિવસે પૂજા સંબંધિત વસ્તુઓ ઘરમાં લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ઘરમાં ધાર્મિક ગ્રંથ, અક્ષત, સિંદૂર, ઘંટડી અને શંખ વગેરે લાવી શકાય છે. આમ કરવાથી સાધકને ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે અને શુભ ફળ પ્રાપ્ત થશે. 5. પૂનમના દિવસે સોનું અને ચાંદી ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે સોનું અને ચાંદી ઘરે લાવવાથી ધનની દેવી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે, કારણ કે સોના અને ચાંદીને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. 6. જો તમારે આર્થિક લાભ જોઈતો હોય તો પૂનમના દિવસે શ્રી યંત્રને ઘરમાં જરૂરથી લાવો. એવું કહેવાય છે કે તેનાથી કરિયર અને બિઝનેસમાં સફળતા મળે છે. શ્રી યંત્રમાં ધનની દેવી માતા લક્ષ્મીનો વાસ હોય છે. 7. જો તમે આમાંથી કોઈ પણ વસ્તુ પૂનમના દિવસે ખરીદી શકતા નથી તો વિધિ પ્રમાણે દેવી લક્ષ્મીની પૂજા કરો અને શ્રી સૂક્તનો પાઠ કરો. આમ કરવાથી તમારા ઘરમાં સમૃદ્ધિ આવશે અને પૈસાની તંગી દૂર થશે. પૂનમના દિવસે કયા શુભ કાર્ય કરવા જોઈએ? 1. પૂનમના દિવસે ગંગા, યમુના, અલકનંદા, નર્મદા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ. જે લોકો નદીમાં નહાવા નથી જઈ શકતા તેમણે ઘરમાં ગંગા જળને પાણીમાં ભેળવીને સ્નાન કરવું જોઈએ. સ્નાન કરતી વખતે નદીઓ અને તીર્થ સ્થાનોનું ધ્યાન કરવું જોઈએ. 2. પૂનમના દિવસે ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીને દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરો. દૂધમાં કેસર મિક્સ કરો અને પછી ભગવાનનો અભિષેક કરો. પીળા તેજસ્વી વસ્ત્રો અર્પણ કરો. ફૂલોથી સજાવો. મીઠાઈઓ અર્પણ કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતી વખતે અગરબત્તી પ્રગટાવો અને આરતી કરો. પૂજા પછી પ્રસાદ વહેંચો. 3. પૂનમના દિવસે સૂર્ય પૂજાથી દિવસની શરૂઆત કરવી જોઈએ. તાંબાના વાસણમાંથી સૂર્ય ભગવાનને જળ અર્પિત કરો અને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો. આ સિવાય પૂનમના દિવસે હનુમાનજીની સામે દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. 4. પૂનમના દિવસે ગૌશાળામાં લીલા ઘાસનું દાન કરો. ગાયોની સંભાળ માટે પૈસાનું દાન પણ કરી શકો છો. કોઈ પણ મંદિરમાં પૂજા સામગ્રીનું દાન કરો. પૈસા, કપડાં, અનાજ અને ચપ્પલનું જરૂરિયાતમંદ લોકોને દાનમાં આપવા જોઈએ. 5. પૂનમના દિવસે ઘરના મંદિરમાં સ્થાપિત ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપ બાળ ગોપાલનો પણ અભિષેક કરો. નવા વસ્ત્રો અર્પણ કરો. ફૂલોથી સજાવો. કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરો.
માખણ અને મિશ્રીનો ભોગ અર્પણ કરો. દીવા અગરબત્તી કરીને આરતી કરો. પૂનમના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ. 1. પૂનમના દિવસે ભૂલથી પણ સવારે મોડે સુધી ન સૂવું જોઈએ. આ દિવસે ભૂલથી પણ તુલસીના પાન ન તોડવા જોઈએ. પૂનમની રાત્રે દહીંનું સેવન ન કરવું જોઈએ. આ દિવસે સૂર્યાસ્ત પછી દાન ન કરવું. એવું કહેવાય છે કે આવું કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. 2. પૂનમના દિવસે તામસિક વસ્તુઓનું સેવન ન કરવું. આ દિવસે તમારા વાળ અને નખ ન કાપવા જોઈએ. પૂનમના દિવસે પૈસાની લેવડ દેવડ તમને આર્થિક મુશ્કેલીમાં મૂકી શકે છે. તેથી તમારે કોઈ પણ રીતે પૈસાની લેવડ દેવડ કરવી જોઈએ નહીં. 3. પૂનમના દિવસે તમારા જીવનસાથી સાથે વાદવિવાદ ન કરવો જોઈએ. આ દિવસે કાળા રંગનો ઉપયોગ ન કરો. પૂનમના દિવસે દાન માટે કોઈએ કાળા રંગની વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ. આ દિવસે ભૂલથી પણ જુગાર ન રમવો જોઈએ. 4. પૂનમના દિવસે દેવી લક્ષ્મી તેમના ભક્તોના ઘરે પધારે છે. તેથી આ દિવસે ઘરને ગંદુ ન રાખવું જોઈએ અને ઘરની બરાબર સફાઈ કરવી જોઈએ. આ દિવસે માતાનું અપમાન કરવાથી જીવનમાં અશુભતા આવે છે. પોષ માસની પૂનમનું મહત્વ. હિન્દુ ધર્મમાં પૂનમ અને અમાસના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની સનાતન પરંપરા રહી છે. કહેવાય છે કે પોષ પૂનમના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી શુભ ફળ મળે છે. હિન્દુ ધર્મમાં આ પૂનમને ખૂબ મહત્વ આપવામાં આવે છે. આ દિવસે પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે અને ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે. પોષ પૂનમે પૂજા અને સ્નાન કેવી રીતે કરવા? સવારે સ્નાન કરતા પહેલા સંકલ્પ લેવો. સૌપ્રથમ માથા પર જળ ચઢાવો અને પ્રણામ કરો. પછી સ્નાન કરવાનું શરૂ કરો. સ્વચ્છ વસ્ત્રો પહેરો અને સૂર્યની પૂજા કરો. આ પછી મંત્રનો જાપ કરો અને કનિક દાન કરો. આ દિવસે વ્રત રાખવું વધુ સારું રહેશે. પૂર્ણ ચંદ્રની રાત્રે ચંદ્રની સામે ધ્યાન કરો અથવા પ્રાર્થના કરો. તમારી વિનંતી સ્વીકારવામાં આવશે. પોષ પૂનમે કયા મંત્રોનો જાપ કરવો? પહેલો મંત્ર ઓમ આદિત્યાય નમઃ. બીજો મંત્ર ઓમ સોમ સોમાય નમઃ. ત્રીજો મંત્ર ઓમ નમો નીલકંઠાય. ચોથો મંત્ર ઓમ નમો નારાયણાય. પૌષ પૂનમ માટેના ઉપાયો. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરો. પૂનમના દિવસે માંગ લક્ષ્મીએ અવતાર લીધો હતો. તેથી માંગ લક્ષ્મીને પૂનમ ખૂબ જ પ્રિય છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરો અને તેમને ખીર ચઢાવો અને પછી તેને 7 છોકરીઓમાં વહેંચો. તેનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ વધશે. લક્ષ્મી સ્તોત્રનો પાઠ કરો. પોષ પૂનમની મધ્યરાત્રિએ ઘીનો દીવો પ્રગટાવો અને લક્ષ્મી સ્તોત્રનો પાઠ કરો. એવું માનવામાં આવે છે કે આનાથી આર્થિક લાભ થાય છે. પીપળના વૃક્ષને જળ અર્પણ કરો. પૂનમના દિવસે પીપળના વૃક્ષને જળ અર્પણ કરો. મીઠાઈઓ અર્પણ કરો. તેનાથી વિવાહિત જીવનમાં આર્થિક લાભ અને મધુરતા પણ આવશે. ગાયત્રી મંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. હિન્દુ ધર્મમાં પણ ગાયત્રી મંત્રને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે દરરોજ ગાયત્રી મંત્રનો જાપ કરવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે અને આંતરિક શક્તિનો પણ વિકાસ થાય છે. આવી સ્થિતિમાં જો તમે દરરોજ સૂર્યોદય સમયે આ મંત્રનો જાપ કરશો તો તેનાથી નકારાત્મકતા તમારાથી દૂર રહેશે અને તમને શાંતિનો અનુભવ થશે. મહામૃત્યુંજય મંત્ર. ઓમ ત્ર્યંબક યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ. ઉર્વારુક્મી બંધનાન મૃત્યોર્મુક્ષી મામૃતાત. મહામૃત્યુંજય મંત્ર જે ભગવાન શિવને સમર્પિત છે તે સૌથી પ્રભાવશાળી અને શક્તિશાળી મંત્રોમાંનો એક માનવામાં આવે છે. આ મંત્રનો દરરોજ જાપ કરવાથી વ્યક્તિ ચોક્કસપણે આધ્યાત્મિક લાભ મેળવે છે. તે ભય, તણાવ અને ચિંતામાંથી પણ રાહત આપે છે. આ માટે તમારે દરરોજ સવારે ઓછામાં ઓછા 108 વાર આ મંત્રનો જાપ કરવો જોઈએ.